4 વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જિલ્લાના તમામ થાણાધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ કે નાસ્તા ફરતા આરોપી અંગે માહિતી મેળવી નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ। જે અનુસરી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ। જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે અને તેણે બદનમાં સફેદ ગુલાબી કલરની ગરમ ટી શર્ટ તથા કમરમાં કાળો કલરનું પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળેલ। જે બાતમી હકીકતના આધારે છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસે જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ બનાવવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલા ઇસમને નામઠામ પૂછતા તેણે પોતાનું નામ શૈલેષભાઈ ગોવિંદભાઈ રાઠવા રહેવાસી ઘોઘાદેવ તાલુકા જિલ્લા છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ। સદરીની અંગ ઝડતી કરતાં તેની પાસે કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નહીં। સદરી ઇસમ આ ગુનો કર્યા બાદ પોલીસ સ્ટેશનથી દૂર રહેલ અને આજ રોજ તેઓ છોટાઉદેપુર ખાતે આવેલ હતો અને છોટાઉદેપુર બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો તે દરમિયાન પકડેલ છે અને પૂછપરછમાં તેણે ગુનો કરેલાની કબૂલાત કરતાં BNS 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરવામાં આવેલ છે।